અંકલેશ્વર જીઆઈડીસીમાં ટેન્કરમાંથી એસિડિક કેમિકલ લિફ્ટ કરતી વખતે લીકેજ થતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। અંકલેશ્વર જીઆઈડીસીમાં એક ટ્રેડર્સના ટેન્કરમાંથી એસિડિક કેમિકલ લિફ્ટ કરતી વખતે આ એસિડિક કેમિકલ જમીન પર ઢોળાયું હતું। એસિડિક કેમિકલ જમીન પર ઢોળાતા અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો। આ ઘટના બનતા ટ્રેડર્સ દ્વારા કામદારો બોલાવીને કામદારોને સેફટીના સાધનો વિના ઢોળાયેલ એસિડિક કેમિકલ પર રેતી નાખવા કહેલ। ટ્રેડર્સને જાણ હતી કે આ એસિડિક કેમિકલ છે, તેમ છતાં કામદારોના જીવ અને સેફટીનું વિચારે વગર તેઓને સેફટીના સાધનો વિના કામ કરાવ્યું હતું। અહીં ટ્રેડર્સ કામદારોની સેફટી અને પર્યાવરણ અંગે ગંભીર બેદરકાર હોવાનું પણ સામે આવ્યું છે। જીપીસીબી દ્વારા આ ઘટના અંગે સ્થળ તપાસ કરી સેમ્પલિંગ કરવામાં આવ્યું હતું અને સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ટ્રેડર્સને નોટિસ પણ પાઠવવામાં આવી હતી। જીપીસીબીની તપાસ બાદ ટ્રેડર્સ દ્વારા ઢોળાયેલ એસિડિક કેમિકલ પર કામદારો પાસે પહેલાં રેતી નંખાવી અને બાદમાં ચૂનો નંખાવવામાં આવ્યો હતો, પરંતુ ઢોળાયેલ એસિડિક કેમિકલના જથ્થાને ભરીને તેનો યોગ્ય નિકાલ કરવાના બદલે ત્યાંને ત્યાં જ રહેવા દીધું હતું અને ત્યાંથી હજારો લોકો વાહનો લઈને પસાર થાય છે તથા અબોલ પશુઓની પણ ત્યાંથી અવરજવર થતી હોય છે। જો આ એસિડિક કેમિકલ ન ઉઠાવવામાં આવે તો તેનાથી કોઈનો જીવ જાય અને કોઈના સ્વાસ્થ્ય પર આડઅસર થશે, તો તેનો સીધો જવાબદાર ટ્રેડર્સ જ ગણાશે।